ને તો અમારા ભાઈ લોકો આવી ગયા છે. શું કેવું બધી બધા આ તોડ નાખે. જો ગાઈસ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં જ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું છું મિત્રો, તમે જોઈ રહ્યા છો આઈ એમ નીત વ્લોગ્સ. તો ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો મિત્રો, ઘણા ટાઈમ પછી પાછા આપણે વ્લોગમાં આવ્યા છીએ અને અત્યારે અમે જઈએ છીએ પીપોદરા. મારા મામાની ચા પાણીની કેન્ટીનની હોટલ છે એ જગ્યાએ જઈએ છીએ. હું હિતેશ, પ્રદીપ, મારા મામાનો છોકરો અને એકાદો દોસ્તાર રહે છે તો એ. તો અત્યારે અમે જાવી છીએ. પહેલાં હિતેશની ઘરે જાઉં, ઘડીક બેસીશું અને પછી નીકળીએ અમે. વિડીયો બનાવી રહેજો મિત્રો, મજા આવશે. તો મિત્રો ફાઇનલી બધા ભેગા થઈ ગયા છીએ હવે ને જવાનું છે મામાના ઓલા દુકાને. હિતેશ જય માતાજી. હા, જય રામાદાસ. તો વાંધો નહીં. તો હવે જઈએ છીએ મિત્રો મામાની હોટલે. વિડીયોમાં બન્યા જો ગાઈસ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. રાજ હોટલમાં કુબુ આવ્યા છે હા, અને ટ્રાફિક થઈ ગયું છે ફૂલ. 15 મિનિટથી ઊભા છીએ અમે ટ્રાફિકમાં. કોઈ ગાડી નીકળતી નથી. હવે માઇન્ડમાં ને ભૂગા છે પોઈન્ટ પાસે. હા, પાછળ બતાવે પાછળ જો ફૂલ ટ્રાફિક, ફૂલ. તો આમ થાકી જાય. હાલો ભાઈ, અમારી ગાડી નીકળી ગઈ છે હવે ટ્રાફિકમાંથી. પછી આગળ પાછા વધીએ અમે. કોઈ પાછું ટ્રાફિક થઈ જાય. આવું જેવું તેવું ટ્રાફિક તો રહેશે. હું કેવું નીતિનભાઈ? આવો ચાલુ છે. રહી ગયા. રહી ગયા. જો આમ થાકી જાય યાર. જો યાર પેસેન્જર જો. બે હારો આટુથી રિક્ષાવાળા ક્યાં નાખી જાય છે ને ગાડી. સોરી, ગાડી રિક્ષા અમને ખબર નથી રહેતી. પછી આમાં શું છે ખબર, હેરાન થવાનું થાય યાર. એ વાત હેરાન ન થાય, અમારે ગાડીવાળાને હેરાન થવાનું થાય. હા, હવે કોઈ એવી કોમેન્ટ ન કરે તો ગાડી આખો બંધ કરજો. તો કેમ છો ભાઈ? ટ્રાફિક જોયું ને તમે, કેવું ટ્રાફિક હતું? તો અત્યારે અહીંથી થોડો પીપોદરા ઓલા શું કે મોગલમાના દર્શન કરવા નથી ગયા. વળતા ટાઈમ રહે તો જાવું અમે. અને અત્યારે કેનાળ છે આપણે ભાઈ, મોટી જબર કેનાળ છે. ત્યાંથી અંદર આવ્યા છીએ અત્યારે અને જવાનું છે આમ આપણે ઓલી બાજુ. ને આ રસ્તામાં મામાની શું કહેવાય સાઈડમાં હોટલ છે, બતાવશું અમે તમને. ના જ જવાના છે અમે. ભાઈની પ્રદીપની પાછળ છે એટલે એ આવે છે. તો મેં કીધું આપણે જરાક બ્લોગમાં લઈ લઈએ, શૂટ બૂટ કરી લઈએ. ચાલે કે એમાં કદાચ આવી જાય. અને મિત્રો આ કેનાલ તમે જોવો છો કેવી મોટી કેનાલ છે. આ કેનાલમાં આજ સુધીમાં કેટલા લોકો મરી ગયેલા છે કાંઈ ખબર જ નથી. એ અમારો ભાઈબંધ કહેતો હતો. ના એ કેટલા જણા મર્યા મારે ખબર કાંઈ? ઘણા લોકો મરી ગયા છે. તો આમાં ઘણા લોકો મરી ગયેલા છે. કેમ કે આ કેનાલ ભાઈ બહુ વિશાળ છે, આમ મોટી જબર છે. આમાં શું કે પબ્લિક બધું શું કે પાણી ચાલુ હોય ને એટલે બધું નાવા આવે એમ છે. ક્યાં છે? કારણ કે તણાવ જ એટલું થાય પાણીમાં. કારણ કે કેનાલ છે બહુ મોટી જબર. જોવો તમે, ખાલી જોઈ શકો છો તમે કેવી મોટી કેનાલ છે એમ. તો અત્યારે તો રોડ ખાલી છે ભાઈ. આવો ને ઊભા થઈને વ્લોગ બનાવી છે અમે. કદાચ ફોટા પડીને આપણી આ ધનનો એક્સાસ ને ભાઈ કે ફોટા હે ગાડીઓ આવે જોવો આવવાના લીધે છે ને મરવાના ચાન્સીસ વધારે થઈ જાય. આપણે ફૂલમ ફૂલ લીટી કાઢે જાય, ચૂમ નારા નવી આવે. તો ભાઈ વિડીયો બનાવી રહેજો, મજા આવશે. મામાની હોટલ પ્રોગ્રામ થોડીક જ વાર છે. ભાઈ નહીં આવે એટલે નીકળી અમે અને 2-3 ફોટા પાડી લઈએ. હું કે કેવા માંગશો કાંઈ? 2-3 ફોટા પાડી લઈ જાઉં તેમ એમ બસ ને. તો કાંઈ નહીં ભાઈ, ફોટા પાડી લઈ બેસા આવ્યા છે પાડી લઈએ એમ. બાકી સુરત દાદા તો મસ્ત દેખાય છે. તો ભાઈ અમે ફોટા પાડતા હતા ને તો અમારા ભાઈ લોકો આવી ગયા છે ને જો ફોટા પાડતા હતા, થોડાક ફોટા પાડ્યા છે. ને આ ભાઈ હવે ડ્રાઇવિંગ કરશે કારણ કે જવાનું છે આપણે હોટલ બાજુ. તો આ તો આવ્યા છે. હા, જય રામાદાસ. શું કે ભાઈ? જય રામાદાસ. તો વાંધો નહીં, જય રામાદાસ. ફોટા પાડી લીધા છે, દુકાને જઈએ છીએ મામા પાસે. ભાઈ છે ને હોટેલ આવ્યા છીએ. મામા ક્યાં આવ્યા છે ને ખબર નથી, દુકાન બંધ છે. બોલો, દુકાન તો દુકાન બતાવું ભાઈ. તમે બધા નો હારા ફોટા માટે ઊંચા આવો થાય ને. હું દુકાન બતાવું તમને. હા, એ તો બધું બહાર જ હોય. જોકે જો આપણી આ દુકાન છે મામાની, નીલકંઠ મહાદેવ પાન કોલ્ડ ડ્રિંક એન્ડ ટી. બાકડાનું બહાર પીડ્યું છે બધું.
ક્યાં વહી ગયા છે ખબર નથી મામા. હવે ફોન કરે છે મારા મામાનો છોકરો. શું કેવું બધી તમારું? તાળા તોડ નાખીએ. તાળા નથી તોડો ના કોકની હારે દુકાનનો ધંધો ભાંગશે હારા અને મૂચ્યો ઘેરે કોકેલા પ્રદીપ ને નહીં મોટર નથી ચાલુ કરી. આ ડો ભંભા પાણી ખૂટવા નાખશે ડો. હજી પોઝમાં છે જો અને ફોટા પાડવા. આ ફોન ફોટા પાડવાના જ હોય ને. આ ફોન કરે છે. એ ફોન કર્યો કે જાનુડી મામાને ફોન કર્યો યાર તમે યાર નહીં કે હાલવા જેવું લાગે છે. મામા જાનુડી થઈ ગયા લે મિત્રો. મામા આવે ને એટલે મામા યાર મળાવું તમને. વિડીયો બના રહેજો. બના રહેજો. બના રહેજો તમે. હે ઘર જાય સુધી બના રહેજો. હા. કરીને દાળ ઢોકળી ખવડાવો. પાકું. સોરી ભાઈ મામાની દુકાન આપણે બતાવી ન હેગા કેમ કે મામાને ફોન કર્યો ને તો મામા છે સુરત. હવે પાછું જવું પડશે મારે. એ તો બતાવ્યું નીલકંઠ મહાદેવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક થી. એ તો બતાવ્યું પણ હવે સુરત જ ના જવાનું છે ભાઈ. આગળ ફોન કર્યો તો મામા એક ખરીદી કરવા ગયેલા છે સુરત અને અમે ફોન કર્યા વગર અમે આવી ગયા હતા. એટલે આમ ગણો તમારી જ ભૂલ કહેવાય. કાંઈ વાંધો નહીં ત્યાં ઘરે આવશે એટલે ત્યાં મળી. બીજું હું નેક્સ્ટ ટાઈમ આપણે દુકાન આવશું તો એ પાછા બતાવું છું. શું કેવું વિદેશ? ઈ બાને ફરાઈ ગયો એક આટો થઈ ગયો આપણે. હા એમ ઈ બાને જો ફરાઈ ગયું છે. આટો બાટો લાગી ગયો અને આમ તો ફોટા પડી ગયા છે. વ્લોગે બની ગયો છે એવું કહે છે બધા. તો મારે મામાની દુકાન બતાવવાની હતી યાર તમને. કેટલા ટાઈમ પછી વ્લોગમાં આવ્યા છે. કાંઈ નહીં તમે સુરત જઈને મળી મારા વાલા. કેમ છો ભાઈ? ઘેરે આવી ગયો છું. ઘેરે આવીને જોયું તો મામાને એ આવી ગયા હતા ને આ તો મારી ભૈયા ગયા. મામાને એટલે તમારી મુલાકાત ન થઈ દુકાને ન થઈ ગઈ. હવે ખાઈ પીને આપણે નીચે જાવું ભાઈ. બેસીશું શાંતિથી આરામથી. ભૂખ લાગી છે બહુ આપણને. બનાવે છે મારી મમ્મી રાંધે છે જમવાનું. મામાની આવ્યા હતા અને એ ગયા છે. આપણે નેક્સ્ટ ટાઈમ એને તમને મળાવી મામા યારે. કાંઈ નહીં આવે જમીન નીચે જવું એટલે બધા ભેગા થવું બતાવી બધાને વિડીયો બનાવીને. તો કેમ છો ભાઈ? અત્યારે આવી ગયા છીએ બેઠા અત્યારે કૂતરા પાયા છે બધા. અત્યારે બેઠા આ કમોદો અમારા ગેમ રમે છે પબજી. શું કે ફ્રી ફાયરમાં મશહૂર થઈ ગયેલા છે આ બધા. ફ્રી ફાયરમાં મશહૂર થઈ ગયા. હારા શું કરું કે હેર હાલો આ રમે. તો ભાઈ મામાને આપણે મેળાવે તો નહીં પણ આપણે નેક્સ્ટ ટાઈમ દુકાને જવું એટલે વાત કરાવશું મળાવશું. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં જય માતા જય શ્રી બાય બાય.